પણ એસએમસી ના પાપે આજે અમે લાખોમાં નથી રહ્યા। ગુજરાતમાં સુરતની એસએમસી ફર્સ્ટ નંબરમાં આવે પૈસાની રીતે, તો ક્યાં ગયા તમારા પૈસા? સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં। અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ગઢા દાદા દાદી કરે શું? નેતાઓ કોઈ આવ્યા નથી। એક આવડી દૂધની થેલી લઈને, અલા દૂધની થેલીઓ નથી જોઈતી। અમે તો બધા પૈસે ટકે ભગવાનના પ્રતાપે સુખી છીએ, પણ એસએમસી ના પાપે દુખી છીએ। લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને, થોડી તો શરમ કરો। આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જુઓ કેટલા પાણી ભરાયેલા છે। માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે। સરકાર એમ કહે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની આવું નાનામાં નાની છે। એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો। સુરતમાં બે વાર જે વરસાદ પડ્યો, બે વાર વરસાદથી ખાડીપુરના જે દ્રશ્યો સામે આવ્યા એ બાદ તંત્ર સામે આક્રોશ છે લોકોમાં। પર્વત પાટિયાના લોકો હવે આંદોલનના મૂળમાં છે। એક જ મહિનામાં 2 વખત ખાડીપુરથી ત્રાહિમામ। દર વર્ષે ખાડીપુરથી લાખો લોકોને નુકસાન પણ થાય છે। ઘરનો માલસામાન અને વાહનો પાણીમાં બગડ્યા છે। ઋષિ વિહાર અને સાથેની રહેલી અનેક સોસાયટીઓના લોકો વિરોધમાં ઉતર્યા। સત્યમ, શિવમ, સુંદરમ વિસ્તારમાં લોકોનો ભારે રોષ છે। નંદનવન, વૃંદાવન અને રણછોડ નગરમાં લોકો પરેશાન। તંત્ર કામગીરી ન કરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। જરૂર પડશે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ સ્થાનિકોએ આપી। ટેક્સટાઇલ માર્કેટના દબાણથી ખાડી સંકોચાય હોવાનો આક્ષેપ છે, જ્યારે ખાડી પરના દબાણો દૂર કરવાની લોકોએ માંગ કરી। વાલક ખાડીને ડાયવર્ટ કરવાથી જે છે તે સ્થિતિ બગડી હોવાનો આરોપ છે। તંત્રની બેદરકારીથી અડધું સુરત ડૂબ્યું હોવાની વાત પણ સ્થાનિકોએ કરી। ખાડીના કાયમી ઉકેલની લોકોએ ઉગ્ર માંગ કરી, જ્યારે વરસાદ પહેલા ખાડી સફાઈ ન કર્યાનો પણ જે છે તે આરોપ લગાવ્યો છે। સુરત શહેરમાં અમે પર્વત પાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ। દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર, અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પર્વત પાટિયા। માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે। તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી। 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે। 2024 થી સમિતિ જ ચાલુ છે, સમિતિ હજુ કઈ કર્યું નથી। સરકાર એમ કહે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની આવું નાનામાં નાની છે। સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો એક ટકોય નથી। એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો। અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ નહીં એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દેશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કઈ નથી। અને ખાડીની સ્થિતિ એની એ જ છે, અને દર વર્ષે સમિતિ જ રચાય છે। તો સરકારને એક જ અપીલ છે, તમે દિલ્હીનું જંતર મંતર સ્થળ ના કરો। અમારે તો અહીંયા સરકાર, ગુજરાત સરકારે, અમારું દિલ્હીમાં ગુજરાત સરકાર જ બેઠી છે, મોદી સાહેબ બેઠા ગુજરાત સરકાર। તો અમારે એક જ અપીલ છે કે તમે ખાલી નિવારણ લાવો। અમારે કોઈ જંતર મંતરે નથી કરવું કે કોઈ દંગા પ્રસાદે નથી કરવા, પણ એલર્ટ આપીએ છીએ કે કરશું ખરા, તમે કોઈ નિવારણ નહીં લાવો। 5 વર્ષથી સમિતિ રચાઈ છે, એટલે સિંધુનું પાણી સાહેબ અટકાવો, પણ આ ખાડીપુર તો અટકાવો। કરોડપતિ છીએ બરાબર, પણ એસએમસી ના પાપે આજે અમે લાખોમાં નથી રહ્યા। અને આ એક વર્ષની નહીં, છેલ્લા 10 વર્ષથી તો દર વર્ષે અમારે પાણી આવે। ચોમાસું શરૂ થાય એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ મરણ પ્રસંગ હોય,
ગામ જવાનું હોય અમે તો બધા ઉત્તર ગુજરાત વાળા મોસ્ટલી કે કાઠિયાવાડ વાળા, પણ ક્યાંય જવાનું હોય તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ. લોકો વિચાર કરે ક્યાં છો, અને સુરતની એસએમસી શું વાત કરો સાહેબ, પૈસાની રીતે ફર્સ્ટ નંબરની ગુજરાતમાં સુરતની એસએમસી ફર્સ્ટ નંબરમાં આવે પૈસાની રીતે. તો ક્યાં ગયા તમારા પૈસા? અને પૈસા તો નથી જોઈતા અમારે, ખાલી આ ખાડીનો નિકાલ કરો ને સાહેબ. અને સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં. અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ગઢા દાદા દાદી કરે શું? અને સામાન ચડાવવામાં તો ટાઈમ જ નથી મળ્યો. એક અડધા કલાકમાં પાર્કિંગમાંથી અડધા કલાકમાં અમારા ઘરમાં પાણી આવ્યું છે. સામાન ચડાવીએ, વ્હીકલો બહાર મૂકીએ કે કરીએ શું? બધાની 4 વ્હીલો 2 વ્હીલો બધી જ પાણીમાં ડૂબી છે. નેતાઓ કોઈ આવ્યા નથી. એક આવડી દૂધની થેલી લઈને, અલા દૂધની થેલીઓ નથી જોઈતી. અમે તો બધા પૈસે ટકે ભગવાનના પ્રતાપે સુખી છીએ, પણ એસએમસી ના પાપે દુખી છીએ. એટલે આનો જ અમારે નિકાલ જોઈએ. અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને. અમે કેટલા હેરાન થઈ છે. ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે. સગાવાલાના ઘરે લોકો જતા નથી, તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર. આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ. પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે. હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા. તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ હવે. થોડી તો શરમ કરો. આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા 1-2 માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે. તોય તો દયા જાણે લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે. પાણીમાં તમે આવીને ઘરના અંદર તો જુઓ કેટલા પાણી ભરાયેલા છે. અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવી શકતો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે. અરે સાપ આવે છે. અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અરે આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા. 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા. કેવી હાલતમાં ગયા હશે એ લોકોને, કેટલી તકલીફ થઈ હશે. થોડું તો જોવો, કોઈના પર દયા જોવો તમે લોકો. કે 2 માણસનું હોય તો તમે ના જોવો. આટલા બધા લોકોને તમને દુઃખ નથી દેખાતું? શું કરવાની એસએમસી અમારે? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.